સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને એક્શનમાં અત્યારે ભાજપ આવી ચૂક્યું છે। દિલ્હીમાં ભાજપની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે। ચૂંટણીને લઈ ભાજપની સંગઠનાત્મક તૈયારી હવે તેજ બની ચૂકી છે। રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટ મુદ્દે પણ ચર્ચા થશે। સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, ચૂંટણીની રણનીતિને લઈ અને આજે બેઠકનું આયોજન દિલ્હી ખાતે કરાશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને તેમાં ઉપસ્થિત રહેશે। જો 15 દિવસ પહેલા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું। આ ભોજન સમારંભની અંદર પણ ભાજપના પ્રદેશ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। એ સમયે પણ ઇન્ફોર્મલ વેમાં જે ચર્ચા થઈ હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય, તેમજ તમામ જે બાકીની સ્થાનિક સ્વરાજ્યની બોડી છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે પ્રકારની મહેનત કરવામાં આવે। જોકે હવે આજે ફરીથી એક વખત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે અને તે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે જઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગતની જે જાહેરાત થાય તે પહેલાની આ મહત્વપૂર્ણ બેઠક કહી શકાય। ચૂંટણીલક્ષી તૈયારીઓ, ચૂંટણીલક્ષી ચર્ચા કરવા માટે આ એક મહત્વપૂર્ણ બેઠક છે। પ્રધાનમંત્રી મોદી સાથે પણ બેઠક થઈ શકે છે આ બાબતે। સાથે જ જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલે છે તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવી શકે છે। આમ એકંદરે જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેની પહેલા આ એક સૂચક મુલાકાત છે, આ એક વ્યૂહાત્મક મુલાકાત છે। આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ।